સાખી લખીશ, જોઈજો પૂરેપૂરો. બીજમાંથી આ રસિયો આ જંગ, બીજમાંથી આ રસિયો આ રંગ જંગ, દેખલો પૂનમ કેરો આ સંગ. બીજમાંથી રસિયો આ જંગ, તુમ દેખ લો આ પૂનમ કેરો સંગ. પણ રંગ ભંગમાં આપણે અટવાયા, રંગ ભંગમાં આપણે અટવાયા, લૂંટાઈ ગયો આપણા અંતરનો આનંદ. આ વાત છે. આગળ કીધું ને કે આનંદમાં રહેવું, આનંદમાં રહેવું, પણ આ રંગ અને ભંગમાં આપણો આનંદ આખો લૂંટાઈ જાય. કોઈ આવા રંગ ભંગમાં આવે તો વાંધો ન આવે, બાકી આગળ કીધું જય સીતા લૂંટાઈ જાય આનંદ. જે આજે આનંદ કરાયો છે સવારે ઉઠ્યા તે અત્યાર લગેની અંદર જે આનંદ કરાયો છે, હવે એ આનંદને આપણા હૃદયની અંદર રાખવો છે તો શું કરવું? એટલું સમજી જાવ. બાકી આ આનંદ ક્યાંય મળવાનો? લાખો કરોડો રૂપિયા દેતા આ વસ્તુ મળતી નથી. આ તો કોક સદગુરુની જો પૂર્ણ દયા થઈ જાય, કોકની જો કૃપા થઈ જાય તો આ રંગ લાગી જાય એમ છે. માટે કોઈ સમર્થ સદગુરુની જો શાન સમજાઈ જાય, ગુરુએ દીધી મને નિજ શાન, હરિવર આપમાં. ક્યાં બતાવ્યો? આપની અંદર, બહાર નહીં. ગુરુએ દીધી નિજ શાન, હરિવર આપમાં. અહમ સોહમ ના તું જપી લેની જાપ, શ્વાસોશ્વાસની અંદર. આ ઈશ્વર ન્યા બતાવે છે. દરેક સંતો શાસ્ત્રો આમાં ઈશ્વર ભગવાન વશિષ્ઠ મુનિએ રામને આયા જ બતાવ્યો છે કે પરમબ્રહ્મ પરમાત્મામાં દેવતાઓનો દેવતા ઈ છે, બીજો કોઈ દેવતા છે જ નહીં. પરબ્રહ્મ પરમાત્મા, જે પરબ્રહ્મ આપણી અંદર છે એ દેવતાઓનો, સર્વનો દેવતાઓ છે. આપણા આ શરીરની અંદર જે આ બધા દેવ છે, હાથ દેવ, કાન દેવ, આંખું દેવ, બધા દેવો છે. પણ એ બધાયનો દેવતાઓનો દેવ કોણ છે? કોણ છે? પણ એને પકડી નહીં અને આ બધાની પાછળ આપણે હાલી હું ને તમે. એટલે આ પરબ્રહ્મ પરમાત્મા જડે નહીં, પણ એને માટે તો ગુરુગમ સારી જોઈશ. કેવી રીતે? તો કે જો તાલમાં તાલ મિલાવી દે તો આવી જાય આ ભક્તિનો રંગ. આ તાલની અંદર જો આ તાલ મળી જાય તો આ ભક્તિમાં રંગ આવી જાય એવું છે. આ શ્વાસ, ઈ શ્વાસ, આ બે જો એક થઈ જાય, આ સુરતા, આ શબ્દ, જે એનામાંથી શબ્દ આવે છે અને આની જે સુરતા છે એ બે જો આ સહલગ્ન કરી લે તો એમાંથી કોઈ પરબ્રહ્મ જ્ઞાન રૂપી આ પરબ્રહ્મ પરમાત્મા પ્રગટ થાય એમ છે. આ આનંદ મેં આજ કરાયો. એ આનંદ દાપર યુગમાં કૃષ્ણ જન્મો થતા 6 મહિના સૂર્ય નાડી બંધ કરી દીધી, 1600 અંકને ભેળા કરી 6 મહિના એની હારે જે લીલા કરીને આનંદ કરાયો. એ આનંદ હજી નથી ખૂટ્યો. ભાગવતમાં એ 1600 ના નામ અમર કર્યા. અમે ઈના એ આનંદ કરવા આવ્યા. તમને ઓળખાણ હોય તો નકર કડી ખીચડી ખાઈ હોઈ જાવ. 1600 નો કરી ગયો, 1 લાખ નો કરવાનો. આ તો બધોય કર્મ ધર્મ નો છે આ નાતો.
હે આ બધોય કર્મ ધર્મનો છે આ નાતો. એને આમાં અણસમજુ હું જાણે, અણસમજુ આ જાણે. આ તો કર્મ ધર્મનો નાતો છે, આમાં અણસમજુ શું જાણે? કમાણી કરી ઈ ફાવી ગયો. આ જગતની અંદર જેણે આ કમાણી કરીને ઈ ફાવી ગયો. જે નર ગુરુ ગમને જાણે. આમાં તો કમાણી કરી લે ઈ ફાવી ગયો. સાહેબ વિજયદાસ સાહેબ પાસે દાદાએ કમાણી કરી લીધી. આપણી સામે અત્યારે આ મોજૂદ છે આ બધી વસ્તુ. ક્યાં આમાં કે આંખ વીસવી પડે એમ છે? ખુલ્લી આંખે ક્યાંય આમાં આંખ વીસવી નથી પડી. એને ખુલ્લી આંખે આ જગતને આ પ્રતિનિધિ કરાવી દીધી કે એની પાસેથી જે આ વસ્તુ પ્રાપ્ત કરી અત્યારે એ જ વસ્તુ આપણને બધાને દેવા માંગે છે. પણ આમાં તો કોઈ કમાણી કરી લે ને એ ફાવી જાય એવું છે. પણ આ તો ગુરુગમ ભેદને તું જો આ જાણી લે ને ત્યારે આ ઓળખાય. આત્મ રામ તાલગી આ ઓળખાય એમ નથી. ગુરુગમ ભેદ જે આ ગુરુ જે કઈ ગમ આપે છે જોયું કોઈ? અત્યાર લગીની અંદર 5 વાગ્યાથી અત્યાર લગીની એને કેટલી શાન કરીશ. પણ આપણે બધાય ક્યાં હતા? આ સમજાય રંગ અને અભંગમાં. ઈ શાન મારે છે, ઈ રંગે આપે છે, અભંગે આપે છે અને પાછી શાને આપે છે. પણ ઈ શાનને જે પકડી લે ત્યારે એનો આત્મ નામ ઈ ઓળખાઈ જાય એમ છે. તાલગી ઓળખાય એમ નથી. માટે આમાં દાદાએ કીધું થોડી કથા, થોડીક આમાં જીવનની અંદરથી ઈ કથા ઈ સત્સંગ છે, બીજું કાંઈ છે નહીં. હે તમારા જીવનમાંથી જે સત્યનો જે સંગ કર્યો છે એમાંથી જ આ તત્વ નીકળે છે. ખોટી વસ્તુનો સંગ કરો એમાંથી કાંઈ મળે નહીં. દૂધનો સંગ કરો તો એમાંથી નારાયણ મળે છે. પણ દારૂનો સંગ કરો તો એમાંથી શું મળે છે? એ પીવાય છે, દૂધે પીવાય છે. પણ આખું જગત અત્યારે હું કે તમે બધા આપણે આ વિષરૂપી ઝેર છે, ખતરનાક છે. સંસાર રૂપી જે આ વિષ અત્યારે લાગ્યું છે, મને કે તમને આ દરેકને આ વિષમાંથી છોડાવવા હાટુ સદગુરુ રાત દેવી મહેનત કરે છે. પણ આની શાન કોક જીવ સમજી જાય. સમજી ગયો ઈ ફાવી ગયો. હે પણ કોણ સમજે? કે જેનું મન આ પ્રાણ સંગી થયું છે. જેનું મન પ્રાણ સંગી થયું એ જ અંતર્મુખી કહેવાય, બીજો કોઈનું. તમારું મન તમારા પ્રાણની અંદર 24 કલાક તમારું મન તમારા પ્રાણની અંદર હાલતું હોય ને ઈ બાપા અંતરમાં હું પડ્યું છે ઈ આ દુનિયાને આપી શકે. આપણે તો બહારથી આપી, કેટલીક વાર આપી, થઈ રે ઈ થોડું ટકે. કદાચ લાખ રૂપિયા આવી તો વેચવા મળી તો ઘડી થઈ રે. પણ સંતો પાસે જે ખજાનો ભર્યો છે એ આખી જિંદગી આપે તો એમાંથી એટલું ઓછું નથી થતું. તો કઈ મૂડી ભેગી કરાય? આ એને શાન કરી હતી. આપણી પાસે કઈ મૂડી હોવી જોઈએ કે એક જન્મો નહીં પણ જન્માંતરી મૂડી કાયમ આવે છે. આ જન્મમાં તો આવે, પછી કેટલાય જન્મની અંદર ઈ મૂડી આવે. આ મૂડી તો આ ઘડીકની છે અને એનોય ભોગ આ જીવ ક્યાં લગી રહી કે ખાટલે નથી પડ્યો તાર લગી. પછી આ મૂડીનો ભોગ એ નથી લેવાનો. માટે આ તો જેનું મન
અંતરમાં વહી ગયું, અંદર વહી ગયું ને એ જ બાપા અંતર્મુખી કહેવાય. પછી એને હૃદયમાં સદાને માટે એ હાજર રહે છે. સદગુરુ એટલે આપણું મન જાય ને એટલે આપણા હૃદયની અંદર 24 કલાક એ હાજર હોય છે. અને જેને એ હાજર છે એને પછી ગમે નહીં બીજે ક્યાંય. આપણને તો હજી બધીએ ગમે છે. અહીંયા કે હું 12 વાગ્યા લઈને 1 વાગ્યા લઈને પાછું બીજે બહુ ગમ છે. પણ નહીં, આપણું મન આપણા અંતરની અંદર, આપણા પ્રાણની અંદર રાખવું. જાવું ભલે જાવું પડે, એમાં કોઈ ના નથી, પણ આપણું મન આપણા પ્રાણની અંદર હાલવું જોઈએ. જો આ મન બારું હાલ્યું તો તમે જે વસ્તુમાં ને જે આ સંસારના કાર્યમાં ગયા છો એનું મન ને તમારું મન બે ભળી જાય. પછી આ કોઈ દી મેળ પડવાનો નથી નથી અને નથી. માટે પણ ક્યારે આ થાય છે તો કે 12 આંગળ જેનો આ પ્રાણ હાલે ને, 12 આંગળ 12 ભુજે એને અખંડ સુને. તમારો આ શ્વાસો આમાં આગળ આવશે બરાબર. આ શ્વાસ અહીંથી એવું 12 આગળ આવે છે. સૂક્ષ્મના નાડીમાં નહીં, ચંદ્ર નાડીમાં. સૂર્યમાં તો 18 હાલે, 30 હાલે, 12 આંગળ હાલે. ગુરુમાં 1 વર્ષે 1 આંગળ કેલાય છે. હા, એટલે લગી પવન બહાર આવે. આ પવન રોજ 4 વાગે સમાધિ અવસ્થામાં પવનને હકેલો. 1 વર્ષે 1 આંગળ હકેલાય છે. 2 વર્ષે 2, 12 વર્ષ થાય એટલે 12 શ્વાસો આ હકેલાઈ ગયો. આ હકેલાઈ ગયો. 12નામાં ક્યાંય ગયો નહીં. આ થઈ અને આવી ગયો. સતલોકમાં જઈને શૂન્ય થઈ ગયું. ત્યાં નથી કોઈ શ્વાસ, નથી કોઈ શરીર, નથી કોઈ. આ સ્થિતિ થઈ ગઈ, એનું નામ બ્રહ્મ છે કાકા. આ મૂર્તિઓ માંડી બ્રહ્મ નથી. આ પ્રાણને હકેલવા આ નો હકેલાય. કરોડમાં 1 નથી હકેલી ગયો. બાર ભૂજે ને અખંડ ભૂજે. 12 આંગળ. જુનાગઢમાં વેલનાથે 12 વર્ષ ગુરુને પ્રદક્ષિણા કરીને 12 આંગળ હકેલ્યો. આના દુનિયામાં અમર બન્યો. હવે એના નામ ઉપર ઘડાય ગુરુ રોટલા કાઢે. એમ વ્યાખ્યાન કરીને બધા રોટલા મળે, પૈસા મળે, ખાય. એને નથી હકેલ્યા. એ તો હોલ્યો હકેલી ગયો. તમારા નાદનું ઠેકાણું ક્યાં છે? હે, રાવણની બેન પડી આવી લાગે ઘણા. હે કે કુંભકર્ણ ને સુરપંખા. હે, એના લગ્ન નાક કાપી નાખ્યું. ફુગાવે એ જાણતી હતી કે રાવણની બેન છે. રામને ભાઈ કે તમારે મારે લગ્ન કરો. રામ કે હું તો પરણેલો છું, મારો ભાઈ કુંવારો. લક્ષ્મણ પા ગઈ. લક્ષ્મણ કે હું તો એની સેવા કરવા આવ્યો છું, મારી પાસે કાંઈ છે નહીં. રામ પાસે આમ કરીને 2 ભાઈ ઘડીક આમ લબડાવી. સમજ્યા? પછી જે અસલ રૂપ હોય ને તમે કોઈ પણ થોડું કંગાળો ને એટલે અસલ રૂપ ધારણ કરે. સમજ્યા? અસલ રૂપ ધારણ કરે. સમજી લેજો. ઘરના માણા હોય, બાપો હોય, બા હોય, ગુરુ હોય, ચીચી હોય, અસલ રૂપ કરવું હોય તો ઘડી ખેલ કરવો. હે, સમજી ગયા ને? અસલ રૂપ. જો અસલ રૂપ કરવા ઘડી આમ કર્યું હોય, હે, તો અસલ રૂપ કરે. 15 દી ત્યાં કહો છું, રામની હજી કરતી નથી. અસલ રૂપમાં આવ્યો એના રામની કે પણ તું જીવતો રામની કેમ? આ અસલ રૂપ આમાં નો કોઈ નથી નીકળ્યા. આમાં મુનિવરો હલવાઈ ગયા.
કામી ગુરુ કૃષ્ણ કહેવાનો. કૃષ્ણ કામવાસનામાં જીવો. કામી ગુરુ કૃષ્ણ, લોભી ગુરુ વામન. બેચારા ધન ડગલા માગી નાખું બધું લઈ લીધું. લોભી આ બધા આવા હોય. લોભી ગુરુ વામન, ગુરુ લોભી. કામી ગુરુ કૃષ્ણ અને રોતલ ગુરુ રામ. રામ રોયા જ કર્યું. બાપે કાઢ્યો તેથી રોયો. સીતાને લઈ ગયો, સીતા રામ સીતામાં રોયો. લક્ષ્મણને મંદિર લંકામાં બાણ વાગ્યું, માથું લઈને રોયો. આ રોતલ ગુરુ રામ. કામી ગુરુ કૃષ્ણજી કેટલાય ઠોકી નાખી. લોભી ગુરુ વામ. ક્રોધી ગુરુ, ક્રોધ કર્યો કોને? નરસિંહ ભગવાન અવતાર ક્રોધ ગુરુ. આ જ્યારે અવતાર આવ્યો ત્યારે એકોય નો અમારા બધા રગડ્યા. વેદ બોલે સ્વામિનારાયણ વચનામ લખ્યું છે મુક્તાનંદ ની પૂજા કરો. મુક્તાનંદ કોણ? એ કોઈ માણા નથી. કલ્પના કરતા નહીં, મરી જાઓ. તમારા હૃદયમાંથી જે મુક્તપણે કોઈ બંધન વિનાનો જે આનંદ નીકળે છે એ આ મુક્તાનંદ. એ તમારી ભેળો જ રહે. જ્યાં જાઓ એ આનંદ કરો. આ મુક્તાનંદ તમારી માલિકો મુક્ત આનંદ પડ્યો છે. બંધનમાં ન જાય. પણ એ આનંદને પ્રગટાવો હોય, એ મુક્ત આનંદને પ્રગટ કરવો હોય તો એના માથે સ્વામી ગુરુ હોય. આ ઊંધો ભેદ. આ ગીતા પડીને એમાં તત્વ લખ્યું કે ભીમ છે ને એ ભાવ છે. જેનામાં ભાવ હોય ને એની ભક્તિ પાકે. ભાવ નો હોય ભૂઈ ગયા અત્યારે કહીએ આ લાલ ભાવ. અને ભીષ્મ છે ને કૃષ. આ બધી રામાયણમાં તત્વજ્ઞાન આવે, ગીતામાં તત્વજ્ઞાન લીધું. એ જેવા જેવા સમજાય એમ નથી. મૂછ્યું આવડે મોટી રાખી હોય પણ સાહેબ પીવાતા ફોટા સોટ્યા હોય. આ નો કરાય. ક્યાંય ડાપણ વગાડવું નહીં. નકર કોક આ માથાનો મટકા દાટી જાય બે તો શું કર્યું સાનમૂળ થોપ. પણ આ જગતને કરી બતાવો. વાતું નહીં કરતા. આ તો કેણી બિસુરી ખાને માઇક નું ભૂંગળું જો 3 કલાક સુધી રેડ્યું નાખે. કેવું હેલું પણ કેવું પછી જે એને કીધું એ પ્રમાણે પોતે વર્તન કરે તો સંધાસો કે કાંઈ કરે કાંઈ. આવા તો લાટ હાલી મળ્યા. મને એક વખત ત્યાં મારે ઘરે રોજ 4-5 જણા આવે. તમારા આશ્રમમાં કેટલા આવે? 2 કોકની 5 આવે, કોકની 5 થી આવે. આવ્યા કરે મારે ક્યાં રોજ પાછા જ આવે. મેં કીધું ભાગશાળી તા તો અઠવાડિયું થયું આવ્યો. દાદા હું એક તકલીફ થઈ ગઈ. હું મારે ઘરે લેણિયાત આવીને બેઠા છે. લેણિયાત હવે આનું શું કરવું? મેં કીધું કે એકવાર સરકારે ખોવા કર્યા પડી જાય ટાટો થઈ જાય કઈ ઉપાધિ દોડે. હજી 8 દી પહેલા મને કહેતો હતો મારે ઘરે રોજ માણા આવે પણ મારે સમૂહથી કેવું હતું કે રોજ આવે પણ લેણિયા. આપણે ઘેરે કોઈ આવે અને કોઈ સમર્થ અવતાર પુરુષ હોય અને આપણા બંધન છોડાવે ને બાપા એને પગે લગાય. આવા હાલી ભયા એને ન કરાય. આપણને મુક્ત કરી દે.
ગણપતિની પત્ની બ્રહ્માની વિષ્ણુની પકડીને એના શિષ્યને દઈ દીધી. ખૂટે નહીં રીધી સીધી. એ કાંઈ નોટ લઈને ફાળા કરવા ન જાય. હેલો, થોડુંક બહુ મજા આવે એવું પુસ્તક. અને પરબ્રહ્મ પરમાત્માના જ્ઞાનથી જ પરમ સિદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિ થાય છે, એની સિવાય નહીં. વશિષ્ઠ મુનિ રામને આ જ્ઞાન દઈશ. અત્યારે આ ઈ જ હાલી છે, આ ઈ જ કથા હાલી છે, પણ આપણે આ વાતને સમજી શકીએ નહીં. અને આ દુઃખરૂપી સકામ કર્મોના અનુષ્ઠાનથી નહીં. કીધું ને કે મારી પાસે દુઃખ લઈને આવો, માનતા કરો, આનાથી કોઈની આ વસ્તુ ન થાય. દાદા કે એટલે આપણને ખોટું લાગતું હતું, પણ આ વશિષ્ઠ મુનિ રામને કહે છે કોઈ પણ સકામ કર્મના અનુષ્ઠાનથી આ વસ્તુ પ્રાપ્ત થતી નથી. ન થાય. નિષ્કામ સકામ કર્મ કરશો ત્યાં સુધી કોઈની જગતમાં તમે પરમાત્માને નહીં પામો. કર્મ તમારું નિષ્કામ હોવું જોઈએ. હું આ પુણ્ય બોલું, પણ મેં ભગવાન પાસે તમારી પાસે કોઈ વસ્તુ મારે જોતી જ નથી. કર્મ કરો નિષ્કામ. મારું મન કોઈ વસ્તુમાં માયામાં છે જ નહીં. માયામાં તો લીલા નેકડો, માયામાં મને તરતા આવડ્યું. કબીર સાહેબે કીધું માયા એ તરવાના તુંબડા, તરિયલને તારે અજ્ઞાની નાંદડાને રાજની મૂંઝવીને મારે. હે નો આવડે જીવતા તો ઘણા પાણી માયા લઈ આવ્યા. 4 વાગે તો ઉપાધિ શરૂ થાય, મોટું થઈ જાય, દરવાજો દેવાઈ જાય, ઇલાકામાં થાય. હાલો સાંજે શું કરશું? આમાંથી છૂટવું ને એ તો કુબરની કૃપા હોય. આ ભાઈઓ 3 છોકરા, 3 વહુના 6 છોકરીઓ, 4 વિધવાઓ અને આવડી મોટી ગજગંગા, સાધુ બ્રાહ્મણ, બોલિયા, ફકીર, પીર, રાજા, રંગ, યુવા, દુખિયા આવે છતાં કોઈની માયામાં હું ન બંધાવું. સાક્ષાત હરીને મારે ઘેરે આદર કરી દીધો. આ માયા છે, હું કાંઈ બાવો નથી. એક બાપુ છે તમે હાલ્યા હતા ઉભા રહ્યા. મને કે દાદા તમે સંતો પણ દાઢી નથી. મેં કીધું આને વધારવી તો કાપીને આવડી મોટી થાય. આને કઈ ખાતર નો નાખવું પડે, પાણી નો પાવું પડે. આ કુદરતની વસ્તુ. દાઢા વધારીએ તો ભગવાન મળતો હોય તો આપણે શું કામ રહેવું જોઈએ? આ બધે મોવાળા ભગવાને મૂક્યા છે. અને લોહીમાં જે તમે ખાવ એનું ઝેર થાય. એ ઝેરને કાઢવાની બારીઓ છે બધી. પંખાની હવા જો રાતને પેક કરીને હુતા અને એ ઝેરી હવા ઘૂંટાઈને થઈને પછી એટલે રોગ થવાના. ખુલ્લા બાળા રાખીને હુવો, ઝેરી હવા આવી જાય. એમ આમાં આ ઝેર છે. હાલો, આ સંસાર આ બંધનની નિવૃત્તિ માટે આ જ્ઞાન જ ઉત્તમ છે. બસ તમારે આ સંસાર, મારે કે તમારે આ સંસાર બંધનની નિવૃત્તિ જો પ્રાપ્ત કરવી હોય તો એક કેવલ આ સદગુરુનું જે આ જ્ઞાન છે, આ એ જ જ્ઞાન છે. એ જ આપણને બંધનમાંથી છોડાવે. બીજી કોઈ વસ્તુ બંધનમાંથી છોડાવતી નથી. બાકી મને ને તમને બધાને આ જગતના બધા બંધનમાં નાખે છે. એક સદગુરુ જ આ બંધનમાંથી છોડાવે. એટલે કીધું બંદી છોડ વાલા પીર, સત્ય નામ કબીર, બંદી છોડ વાલા પીર. આ બંધન અને એનું એક મોક્ષ પ્રાપ્તિ માટે આ જ્ઞાન જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. અને જ્ઞાન સિવાય સકામ કર્મો વગેરેનો આમાં કોઈ ઉપયોગ જ નથી આવતો. સકામ કર્મો એટલે
એક નાળિયેરની માનતા કરવીનો 5 લાખનું કામ કર્યો અને સકામ બંધાઈ ગયો હતો. હવે નો છૂટ. જેને કાંઈ નથી જોતું ઈશ્વર તમારે મસ્તક કાપી ચડાવી ગયા નાળિયેર. એટલે કુરબાન કરી દે બધી વસ્તુ, કાપવાનું નથી. આનું નામ મુક્તિ. જેને કાંઈ જોતું, હું અહીં આવું છું, મારે ગદગંગામાં કાંઈ નથી જોતું, છોકરા પાસે કાંઈ નથી જોતું. છોકરા બેન એક વિચાર કરે બાપાએ અત્યારે લગી દીધું છે દીધું. આ 100 છોકરીઓ મારી પાસે નાનપણમાંથી રમે અને પૂછી દો કે લીધું દીધું. નિષ્કામ આ પૃથ્વી પર કોઈ વસ્તુ જે નાશ થઈ જાય એ લ્યોમાં. માયા બધી નાશ થઈ જાય. દીકરાએ મરી જાય, વહુએ મરી જાય, બાપોએ મરી જાય, માએ મરી જાય, પૈસા વયા જાય, આ બધું નાશ થાય. આમાં રસ ન લેવાય. જે નાશ નથી થતો એ ઈશ્વર છે. એ કોઈ ગુરુ જો બતાવે તો આને ખરીદો, ભલે માથા કાપી દેવા પડે, માથા હાથે માર. આ ગુરુ. હાલો થોડુંક વાત. જેમ જીવનની અંદર સપનાની અંદર થનારી ભ્રાંતિ, જ્યારે આપણા સૂઈ જાય છે સપનામાં જે ભ્રાંતિઓ થાય છે, સપનું આવે છે, પણ એ જાગૃત થતા તરત એ સપનું વયું જાય છે. એમ આ સંસારમાં આ માયાની કે કોઈ પણ વસ્તુની આ જીવને જન્મો જન્માંતરની જે ભ્રાંતિ પડી છે, પણ જો એકવાર એવા આત્મા જાગી જાય તો એ ભ્રાંતિ, બાકી તો એ સપનું એટલે કાંઈ છે જ નહીં. સપનામાં મળેલું સુખ આ જીવ દેખાય છે, એ ભોગવે છે એવું એને ખબર છે, પણ જાગે તા જ્યાં ખાટલો હોય એ ખાટલામાં હોય. એમ આ સંસાર આખો આપણને દેખાય છે, એમાં બધું આપણે કરીએ છીએ, પણ છેલ્લે જ્યારે ખાટલો ને કાંઈ આ શરીર હાલતું નથી ત્યારે એને લાગે છે ઓહો આ તો કાંઈ છે જ નહીં. જ્યારે આપણા જીવનની અંદર સંપૂર્ણ ભ્રાંતિઓ જ્યારે શાંત થઈ જાય છે, તમામ ભ્રાંતિ નીકળી જાય, ત્યારે આ જીવ જાગી જાય અને પછી ત્યારે એનું મન સિદ્ધરૂપ થઈ જાય. જ્યારે મન સિદ્ધરૂપ થાય ત્યારે નાદ બ્રહ્મને એ જીવ સાંભળતો થાય. તાલગી નહીં, તાલગી વાતું છે. બાપા નાદ બ્રહ્મને સાંભળો, આખડે વાત કરી, ઈ કાંઈ એમનું સંભળાય છે? તમને સદગુરુ શીખવાડે તમારા શરીર હારા કરવા તમે દુનિયામાં રખડો, હે ટીકડા ખાઓ, પણ મને અંદરથી ગુરુએ જે જ્ઞાન આપ્યું એ આપું અને તમે એમાં આવો એટલે 1 મિનિટમાં તમારો એડના રોગો યાદ આવે, કેન્સર જાય, એ તો બધા શરીરના છે, પણ 84 લાખનો રોગ છે આત્માનો. પણ પહેલા ગુરુ કે એ શબ્દને પકડો. આ શરીરમાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સર્પ. શબ્દ, રૂપ, રસ અને ગંધ આ ઉપરના સાત, અંદરના 5 બીજા ક્યાં? આગળ પૂરું થાય કયો? બધા વેદોમાં રોજ આપણો ભજનમાં શબ્દ, રૂપ, રસ અને ગંધ. બીજું પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ. ત્રીજું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ અને શૂન્ય. આ 5. ચોથું આ શરીરમાં 20 વસ્તુ, 20 વસ્તી. જ્યારે તમારી સદ્ર નાળી ઉપરથી બધી વસ્તુ આખી જાય એટલે તમારા ઘરમાં જે માણસ બેઠતો હોય, તમારો ધણી હોય, પત્ની હોય, છોકરા હોય,
આ વિશ્વમાંથી જે વસ્તુ એક હોય ન આવે છત્રધારી ઉપર તેથી રિહાઈ કા કુવામાં પડે ને કા મરી જાય. આ તત્વો ફરી રહ્યા છે, આ કોઈને જ્ઞાન નથી. આ રિહાય કેમ, રોજ કેમ કરે, હુઈ ગયો કેમ, નિધન, આ બધા શરીરના તત્વોને હરખા આખો આમાં ખરી ક્યાં કગેડાવ. આ છોકરીઓ મારી પાસે ગમે એવો શબ્દ આવે હું પગે લાગેલો, એનો શબ્દ આવે હું ધણી નથી થતો, મારો શબ્દ દેતો નથી એટલે ઘડીકમાં સમાધાન. પણ તમે દીધો હોય ને હું હામો ફટકારું ને તો નહીં લાગે. આ તો સિલવંત મને એનું કામ છે, કેના પી જાય બાપા આ સન થાય. સિલવંત સાધુ મેં વારે વારે નવી પાનવાય, જેના બદલે નહીં વ્રતમાં, શીત ને વ્રતી નિર્મળ રે આઠે પર રે આનંદ. સિલવંત એને આનંદ હોય, હા, પણ સિલવંત થવું એ હાલો ભાઈ વાંચો રામાયણના શ્લોક છે બધાય. જ્ઞાનથી આ ભ્રમની નિવૃત્તિ થાય છે અને કોઈ કર્મથી નહીં. સત્સંગ સત્શાસ્ત્રોના સ્વાધ્યાયમાં તત્પર થવું ઈ જ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિમાં હેતુ છે. શસ્ત્ર જ્ઞાન અને ગુરુનો સત્સંગ રોજ કરો, એ વિના નહીં છૂટો. ઘણા વર્ષ પહેલા એક ભાઈ હતા, મેં કીધું ભાઈ હું કામ મળ્યું કાઢીશું, હું કહું એ કર બેટા બેટા, એટલે કે તમે કહો એ થોડવા થઈ જાય. હે ભાઈ મેં કીધું આ બેટા બેટા રામકથા વાંચ, તારી છોકરા છે કોઈ રોટલો દે ને રામકથા વાંચ. મને કે કથા વાંચે થોડા રૂપિયા આવે, પણ મેં કીધું કાકા હું કહું તો ઘર ઘડી અઠવાડિયું કર, અઠવાડિયું તારે રોટલા નો મારે ઘરે ખાઈ લેજે, પણ 15 દી તો કર. મેં એને સત્સંગ શીખવાડ્યો, કર એને ઘણા તે સાંજે કથા લઈને બે બધાની ફાટ કઈ આવે, આજે કથા છે આવજો, આવડો આ કથામાં વાંચે. અને પાછા બાયું આવી કથામાં પહેલા રૂલા લગડા બહુ આવે, હે મોટા પછી છેલ્લે આવે, હે એ નિયમ હોય. આ તો હવળું વાળવાનું બરાબર છે. 5 દી થયા, 7 દી થયા, તારે કથા હારી. મેં કીધું મારા વસનમાં એને કથા શરૂ કરી, ત્યાં તો 10 ને 15 ને 20 મિનિટ આવવા. એ કે બાપુ કેવું કથા કરે, હે જો તો ખરા. એ હાલાવ આપણે સાંભળવા જાય છે, ખાલે હાથે ન જવાય. કે કોઈ ઘઉં લઈ ગયા, કોઈ બાજરો લઈ ગયા, કોઈ ઝાડ લઈ ગયા, કોઈ બદામ લાવ્યા, કોઈ કાજુ લાવ્યા, કોઈ સફરજન લાવ્યા. બાપુ ધ્યાન થઈ ગયું. આ કથા થાય ઓલા ગુરુએ કીધું વાંચ એટલે વાંચી, નકરી તો ઘણા વાંચી વાંચીને મરી ગયા, તોય ઓલા વાંચવા વાળા સીધો નથી દેતા. છેલ્લે હો સમજો નર સમજી લેજો. છેલ્લી કરી છેલ્લો શ્લોક. સમજો નર સમજી લેજો, હે કરશો નહીં કોઈ વાત વિકારની. સમજો નર સમજી લેજો, કરશો નહીં કોઈ વાત વિકારની. કોઈ પણ વાત વિકારની વાત ન કરવી. છેલ્લે દાસ સેવક કહે કેવું માનો. દાસ સેવક કહે છે થોડુંક આમાં કેવું માનો, તો ઉત્તમ પદ સે નિર્વાણ. દાસ સેવક કહે થોડુંક માનો, તો આ પદ છે
નિર્વાણ. બોલો સદગુરુ સાહેબની, કબીર સાહેબની, ધની ધર્મદાસ સાહેબની, સાહેબ બંદગી, સાહેબ 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 સાહેબ. બોલો આજના ઉત્સવની જય. મારા ગુરુના જન્મદિવસની, આકડિયાવાળા કાળુ બાપાના જન્મદિવસની, જય. સર્વગત ગંગાની પેલા બેવડે દોરે આવેલું છે, સિલાઈ કરી લેજો. આ બેવડે દોરે આવેલું છે, સિલાઈ કરી લેજો, તો આ કપડું નહીં ફાટે, નગર ફાટી જાહે. અરે લઈને આવ્યો તો હોલ લશ્કર છે મારી હારે કેટલા હોલ હોલ એક એક કળા ખુલી થઈ બહુ મજા આવે છે તમને થોડાક દિવસ મારા સંઘમાં આવ્યા કરો 5 વર્ષ તો રહ્યો આ સાહેબ જો આવી જાય ના પેલા વેલા દાળ કરવાયો આમ બે કાગળમાં ગાંઠિયા ખાતા હે જાય બેઠા કાગળમાં ખાતા નો આગળ એક ઓફિસમાં દર્શન કરવા આવ્યા કાગળમાં ખાતા કારણ કે સાહેબ આપણે બે ગાંઠિયા કાગળમાં ખાતા હતા એ 2 જણા ખેતરમાં બેઠા હતા અત્યારે અહીંયા 7 વર્ષમાં ક્યાં પૂજ્યું હે આયા પૂનમ માધ્યમના કાળ આવી ગયા છે જેને ન લેતા હોય લેતા જાજો આપણી પૂનમને બીજું ક્યાં ઉછવાય છે સભા સામે એટલે તમારે અટવાવું નહીં આ કાળ છે જય ગુરુદેવ.